મકવાણા પરિવારના 15મા સ્નેહ મિલન સમારોહ યોજાયો। દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી। સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કોળી સમાજના આગેવાનો, વડીલો તેમજ પરિવારના પ્રમુખ મકવાણા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। સાથે મકવાણા પરિવારના 15મા સ્નેહ મિલન સમારોહના દાતાશ્રીને શિલ્ડ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। મકવાણા પરિવારના પોલીસ કર્મચારીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે પત્રકાર મિત્રોનું પણ મકવાણા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ રમેશભાઈ મકવાણા, ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ દ્વારા જણાવવામાં આવ્યું કે આપણા મકવાણા પરિવારના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી। કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી। આપનું નામ? મારું નામ રમેશભાઈ મકવાણા છે। કઈ જગ્યાએ શું કાર્યક્રમ રાખવામાં આજે છે અહીંયા વરાછા વિસ્તારમાં અભયનગરની વાડી ખાતે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। બાળકોને ઇનામ વિતરણ સાથે સાથે શું બાળકોને પ્રોત્સાહન આપવામાં આવે? આજે જે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે એ બાળક જે છે ઇનામ લેશે તો એને આગળ એનું ભવિષ્ય નિર્માણ કરવા માટે અને તેને મોટિવેશન કરવા માટે તેમજ સમાજમાં જે અભ્યાસનો જે આપણા સમાજમાં જે ખાસ કરીને જે ઉણપ છે એ દૂર કરવા માટે અને એ લોકોને વધુ પ્રોત્સાહિત કરવા માટે આજના કાર્યક્રમનો યોજવામાં આવેલો છે। સમાજને શું સંદેશો આપવા માગશો? કારણ કે આર્થિક રીતે સમાજ નબળો છે, સમાજમાં જે કુરિવાજો છે, શું સંદેશો આપશો? સમાજને આપણે એ સંદેશો અત્યારે આપવા માંગીએ છીએ કે અત્યારે જે આયોજન કરવામાં આવે છે અવારનવાર અમે દરેક પરિવારના સભ્યો જે છે, દરેક પરિવારના લોકો એ આવી રીતે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ અને તેના વિકાસ અર્થે અને અભ્યાસ અર્થેના કાર્યક્રમો રાખવામાં આવેલા છે। અને એ કાર્યક્રમો રાખવાથી વિદ્યાર્થીઓને પોતાની કાર્યશૈલી અને પોતાનું જેને કહેવાય કે મોટિવેશન એને મળે અને આગળ ભણવા માટે એને જે કહેવાય માર્ગદર્શન મળે, એ કાર્યક્રમ કરવામાં આવે છે।